મણિપુરમાં હિંસા ભડકાવા પાછળ પાડોશી દેશ પાકિસ્તાનનું જોડાણ સામે આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ કાવતરું ઘડી રહી છે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ માટે 15-20 ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ દ્વારા કુકી અને મેઈતેઈ સમુદાયોને ઉશ્કેરતી સામગ્રી અને વિડીયોઝ પોસ્ટ કરવામાં આવી રહી છે. મારખોડ સાયબર ડિફેન્સે આઈએસઆઈની સાયબર ટીમ છે. તેને પાકિસ્તાન આર્મીના આઈએસપીઆર દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે. એમસીડી પાસે હેકર્સ અને કોલગર્લ્સની એક મોટી ટીમ છે. તેઓ કુકી અને મેઈતેઈ સમુદાયોમાં ભડકાઉ સામગ્રી ફેલાવવા માટે વિવિધ ફેસબુક પ્રોફાઇલ્સ પરથી નફરતભરી પોસ્ટ કરે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચેની આગમાં ઘી ઉમેરવાનું કામ કરી રહી છે. અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયરની 2 ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ બળી ગઈ છે, જેમાં 22 ડિટેન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા. પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનો બળીને ખાખ થઈ જતા હવે વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે પોલીસ દ્વારા વાહન ડિટેન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની હોય છે. રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જસદણના આમરડી ખાતે આવેલી જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ તેમજ આચાર્યએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગુરુની ગરિમાને લાંછન લગાડનાર ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયાએ સગીર સાથે અભદ્ર કૃત્ય કરતા ભોગ બનનારે આચાર્યને રજૂઆત કરી હતી. ગૃહપતિને અટકાવવાને બદલે આચાર્ય રત્ના રાઘવાણી આ કુકર્મમાં સામેલ થઈ ગયો હતો. જોકે સગીરે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરગાસણમાં મોટી કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસે આસ્કા હોસ્પિટલથી રિલાયન્સ ચોકડી તરફના રોડ પરના આવેલા ડીએલએફ બિલ્ડિંગના અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂનું કટિંગ નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 4000 બોટલ વિદેશી દારૂ, એક કાર અને એક જ્યુપિટર સ્કૂટર મળીને કુલ ₹14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રોહિત બોલેરામ પ્રજાપતિ અને શ્રવણ રમણલાલ ખરાડીનો સમાવેશ થાય છે. સ્થળ પરથી 141 પેટીમાં પેક કરેલો ₹10.66 લાખની કિંમતનું વિદેશી દારૂ મળી આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હાર્દિક રાજ કપૂર પાસવાન અને લાલાભાઈ નામના શખ્સે મંગાવ્યો હતો. નવું બજેટ આવતીકાલ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. એટલે કે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે સરકારે કરેલી જાહેરાતો પર કામ શરૂ થશે. યોજનાઓના લાભ ક્યારે મળશે તે યોજનાના પ્રકાર અને અમલીકરણની પ્રક્રિયા પર નિર્ભર રહેશે. આવકવેરા મુક્તિ અથવા સબસિડી જેવા લાભ 1 એપ્રિલ 2025થી લાગુ થશે, કારણ કે તે નાણાકીય વર્ષ સાથે જોડાયેલા છે. તે જ સમયે માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ, સમાજ કલ્યાણ યોજનાઓ જેવા લાભો મેળવવામાં સમય લાગશે, કારણ કે તેના પર કામ કરવાની પ્રક્રિયા લાંબી હોય છે. ખેડૂતો માટે રોકડ સહાય, મહિલાઓ માટેની યોજનાઓ અથવા રોજગાર યોજનાઓ જેવી સામાજિક કલ્યાણ યોજનાઓના લાભ જૂન-જુલાઈથી મળવાનું શરૂ થઈ શકે છે. રસ્તા, રેલવે કે શાળાઓ, હોસ્પિટલ જેવા પ્રોજેક્ટમાંથી લાભ મેળવવામાં સમય લાગે છે, કારણ કે આ માટે આયોજન, ટેન્ડરિંગ અને બાંધકામની પ્રક્રિયા હોય છે. ભાવનગર એલસીબી પોલીસે શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ ફરાર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હનુમાન દાદાના મંદિર પાસેના ડાભીના વાડામાં રેડ કરી હતી, જ્યાં એક ગ્રે કલરની મારુતિ બોલેનો કારમાંથી વ્હાઇટ લેસ વોડકાની 574 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ₹50,688 છે. પોલીસે હર્ષદ ઉર્ફે જર્મન ગુજરિયા અને કુણાલ ડાભીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના રહેવાસી છે. વિક્રમ મકવાણા, પ્રતિક પટેલ અને ગોપાલ બારૈયા નામના 3 આરોપીઓની ધરપકડ બાકી છે. અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના બાબરકોટ અને વાંઢ નજીક આવેલા અભય સપ્લાયર્સ નામના કચરાના પ્રોસેસ પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના 2 દિવસ પહેલા બની હતી. આગ લાગતા રાજુલા, જાફરાબાદ બંને નગરપાલિકાના ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, સિન્ટેક્સ કંપની,
સ્વાન એનર્જી કંપની સહિતના ફાયર ટીમો અને અમરેલી ફાયર ટીમ સહિત દ્વારા કલાકો સુધી આગને કંટ્રોલ કરવા માટે પાણીનો મારો લગાવ્યો હતો. કચરો મોટા પ્રમાણમાં પાથરેલો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. પાણી સાથે જેસીબીની મદદથી માટી રેતી નાખવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે આગ કાબૂમાં આવી હતી. આગ બુઝાવવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાણીના ટ્રેક્ટર, ટેન્કરની પણ મદદ લેવામાં આવી હતી. સુરતના પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત યુવકે હંગામો કર્યો હતો. પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈ સૂઈ જઈ તમાશો કરતા યુવકને પોલીસ ઉચકી ગઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. યોગી ચોક રૂટની સિટી બસ નંબર 403 પૂણા ગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. તે વખતે અચાનક એક અર્ધનગ્ન યુવક ઘસી આવ્યો હતો. બસ આગળ ઊભી રહી બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી. અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર જ સૂઈ ગયો હતો, જેના લીધે ટ્રાફિક થયો હતો. જે કાર પીધેલા આ શખ્સને ટીંગાટોળી કરી વાનમાં નાખી ટોળું વિખેરી ટ્રાફિક પોલીસે ક્લિયર કરાવ્યો હતો. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાદ ટોલનાકા પર ફરી એકવાર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ ફરી એકવાર વધારો કરાયો છે. આગામી 1 એપ્રિલથી અમલમાં આવનારા નવા દર મુજબ લાઇટ મોટર વ્હીકલ માટે 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવા પડશે. કોમર્શિયલ વ્હીકલ માટે 190ની જગ્યાએ 195 રૂપિયા વસૂલવામાં આવશે. બસ અને ટ્રક માટે 395ની જગ્યાએ 410 રૂપિયા ચૂકવવાના રહેશે. મલ્ટી એક્સલ વાહનો માટે હવે 620ની જગ્યાએ 640 રૂપિયા અને મોટા વાહનો માટે 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. વલસાડ સિટી પોલીસે એક સગીરાના અપહરણ કેસમાં સફળતા મેળવી છે. પોલીસે રાજસ્થાનના ખાટુમાંથી અપહૃત સગીરાને સહી સલામત રેસ્ક્યુ કરી છે અને આરોપી સગીરને પણ ડિટેન કર્યો છે. 12 માર્ચ 2025ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સગીરે લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હતું. એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી AK વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે શહેર અને રેલવે સ્ટેશનના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેલ્સની તપાસ કરી. તેના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી. તપાસમાં જાણવા મળ્યું કે મોગરાવાડી વલસાડનો એક સગીર આરોપી છે. પોલીસે આરોપીના સંપર્કમાં રહેલા લગભગ 200 મોબાઈલ નંબરોના CDR મેળવ્યા હતા.